પેરી બૂટ બૂટ કાઢીને લોહી બોઈ તૈયાર થઈ ગયા હતા ત્યાં બહાર મેં કહ્યું વરસાદ રહી જરીક એટલે જાય કુલી પીચર જોયો કુલી ગોવિંદાનું નહીં હે રવિવાર લગી સોમવાર ચાલુ ત્રણ ચાદુરી નામ જ લેતો નહીં કાંઈ વસ્તુ નહીં હવે કાંઈ બનાવવું નથી બને થાકી ગયા બે દિવસ સખત બનાવી હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ અત્યારે રાતના 8 વાગ્યા છે અને આ બાજુ જો હવે બધાને રજા પડી ગઈ આજે છઠ હતી રાંધણ છઠ તો અહીંયા ઘરે કાંઈ રાંધ્યું નથી કારણ કે અગાઉ જ રાંધી નાખ્યું એટલે આજે કાંઈ રાંધવું પડ્યું નથી અને હવે બધાને રજા પડી ગઈ રજા તો પડી ગઈ તો અત્યારે બહાર ફૂલ વરસાદ આવે છે અત્યારે તો રહી ગયો હમણાં આવતો તો યાર ફૂલ વરસાદ આવતો હતો સ્ટોલ બોલને શું કે મેળામાં તો બધું પલરી ગયું છે જો કે આજથી જ હજી રાજકોટનો લોકમેળો ચાલુ થયો 5 વાગે ઉદઘાટન હતું ગઈ ખેલે આવું જ હતું ગઈ ખેલે આગલે દી છઠ ને દી કાંઈ નહોતું ભાઈ હાઈતમ આઈટમ નવી દઈસમ એક ધારા 3-4 દી લગી ફૂલ વરસાદ ચાલુ હતો એક ધારો ગઈ ખેલે તેમાં મેળા બંધ રહ્યા હતા હવે આ વખતે આવું થાય નહીં તો સારું હવે જોઈએ શું થાય હે હા પોર તો એમાં શું થયું છઠ ને દી કાંઈ વરસાદ નહોતો છઠ ને દી મેળામાં ગયા અહીં પછી બીજે દી હાઈતમ ને દી આવ્યા હાઈતમ ને દી હવાના પૂરમાં નવા કપડાં બપડા પહેરી બૂટ બૂટ કાઢીને લોહી બોઈ તૈયાર થઈ ગયા હતા ત્યાં બહાર મેં કહ્યું વરસાદ રહી જરીક એટલે જાય રિયોડ ને હાઈન પડી ગઈ પછી બીજે દી એવું થયું બીજે દી આઈટમ હતી જન્માષ્ટમી દી તે દી તૈયાર થઈ તે દી નો રહ્યો અને પછી શું કે નાઇટ ડ્રેસ પહેરી લીધો હવે 2-3 દી લગી એકધાર નાઇટ ડ્રેસમાં જતા હવે આવીએ જો અત્યારે તો આજનો દી નાઇટ ડ્રેસમાં જ આવી ગયા છીએ હવે કાલે જોઈ શું થાય છે હાલો આવું છે કાલે પિક્ચર જોવા જવું કુલી પિક્ચર જોવા કુલી ગોવિંદાનું નહીં રજનીકાંતનું રજનીકાંત કુલી નંબર 1 નહીં કુલી ખબર હે આવું હે સવારમાં જવાનું 9 વાગ્યા હું ભાઈ ન કરે ક્યાં આવો હાલ આવું બેટા તારે આવું છે લાવ પૈસા લે તમારે પછી નો આવો તો મારું કરવું હાલો શું બનાવવાનું અત્યારે બટેટાનું શાક અને આ પૂરી બની ગઈ છે એમાં હું વિડીયો ઉતાર આજ પહેલા પૂછ્યું ને હું બનાવવાના ત્યાં એ બોલવા માંડ્યા ખાયો ખા અહીંયા વિડીયો ચાલુ એટલે પાછું બોલવું પડે ને દાતા તો બટેટાનું શાક હા કાલનું રસોઈ કરી કાલ નીરે આખો દી કાંઈ ઠંડુ જ ખાવાનું છે કાંઈ ખાવાનું હા સાતમ હે ને કેમ સાતમ હોય એટલે ઠંડુ જ ખાવાનું ઓલી હાય તો આપણે કંઈક સારું કરજો એમ તો હારું જ છે બટેટાનું શાક હાલો હવે પૂરી થેપલા ને એવું આલે રાખશે અત્યારે જો ખથેકની પૂરી બનાવી નાખી છે આનાન પૂરી હવે કોરી હાવ ફૂકાઈ જાય ને આમ કાગળ કેમ તોડતા એવી રીતના તૂટશે ને ત્યાં લગી આનાન પૂરી જ હવે ખવડાવશે તો બધાને તો ભાઈ તાજી કર નાખાય હવે હવે એ એક દી નો કરાય હવે આઈટમ ને દી તો કરાય ને રજા છે ને હે રજા રજા જન્માષ્ટમીની એટલે કામ કરવાનું જ નહીં કરવાનું તો અમને તે અમે આ આટલા તમને જ્યાંથી અમે ટિફિન ચાલુ કરી રસોઈ કરી દઈશું તો અમને એક દી નહીં 3-4 દી આરામ મળવો જોઈએ કે રસોઈમાં હા ભાઈ આરામ જ છે તમારે હા બહાર જવાનું નહીં મળે અમારે રજા એમ અમારે કોક દી તો રજા હોવી જોઈએ ને રજા જોઈએ તમારે ક્યાં જવું ક્યાં આવે રજા જોઈએ રોજ રસોઈ તો કરી આને દઈ દેવાય એમ નહીં 2-4 દી આને અમે રજા જોઈએ ને કોલેજે કા રજા આવી છે ને કેટલા દિન રજા હે રવિવાર લગી સોમવાર ચાલુ એવું હાલો અમારે રવિવાર લગીની રજા પડી છે તો સોમવાર હવે જોઈ જાહી તો જાહી બાકી મંગળવારથી આમાં શું નાખો તેલ કા નાખો કુકરમાં પૂરી કરશો તો વાંધો નહીં કુકરમાં તૂરી આનું નક્કી ન હોય આનું તે દી નહોત કરતી લીંબુ નાખી કા બોલો નહોતું કાંઈક લીંબુ નાખી દીધું તપેલા પેલા લીંબુ નાખી દીધું પછી નક્કી નહોતું હું બનાવું તું હું બનાવતી હતી તપેલામાં લીંબુ નાખી ઢોકરા દૂધીના ઢોકરા એ દૂધીનો હલવો કોણ દૂધીના કા ગાજરનો હે 3 ચાદુરી નામ જ લેતો નહીં કાંઈ વસ્તુ નહીં હવે કાંઈ બનાવવું નથી બને થાકી ગયા બે દિવસ સખત બનાવી મોલું કરતો હે કાલે ચલો દિવસ આકનો સંકારો પીજે ને પૂરું બસ આપણે હા તો સારું શાક કરજો એમ કઈ બટેકાનું રહેવા દો ત્યાં પનીર તુફાની કરી નાખો પનીર તુફાની હમણાં
તોફાન જેમ કરવા મળી વગર ખાતી જાય તોફાન થઈ જાય. અત્યારે એમાં હું હમણાં 3 મહિનો હાલે ને તો બપોર હાઈન લગી કંઈ ખાધું ન હોય તો ભાઈ હાઈને કંઈક તીખું સારું એમ ખાવાનું મન થાય રોજે રોજ. હાલો તો આવી જાય તો પૂરી ને બટેકાનું શાક ખાવાનું છે. આ જો બધા હે ને પોતપોતાની ઘરે મોબાઈલ લઈને બેઠા હોય તો આવડી આજે મોબાઈલનું કવર લઈને બેઠી હતી. મોબાઈલનું કવર લઈને બેઠી અત્યારે કારણ કે હું એના ફોનમાં થોડા ઘણા સારા વિડીયો ઉતરે છે, ક્વોલિટી સારી આવે, બીજા ફોનમાં ફાટી જાય ને નોઈઝ એને પાછળનો નોઈઝ એટલો આવે ને આમાં પાછળ નોઈઝ રિમૂવરનું હોય છે કાંઈક ઓપ્શન, આમાં થઈ જાય ઓટોમેટિક. એમાં નોઈઝ એટલું આવે ને કાલનો વિડીયો જોયો એમાં જે ઉતાર્યો હતો ને બીજા ફોનમાં ઉતાર્યો એમાં પાછળનો પંખો મારે બંધ જ કરવો પડે. અત્યારે જો પંખો ચાલુ છે હવે વાંધો નથી આવતો, એટલો બધો અવાજ નથી આવતો બેકગ્રાઉન્ડનો. આ બાજુ જમવાનું તૈયાર થઈ ગયું. જમવા બાજુ અત્યારે પૂરી છે, બટેકાનું શાક, બીજો હાઈતમ આઈટમનો નાસ્તો છે. આજે પહેલી વાર હાઈતમ આઈટમ નાસ્તો કરી કારણ કે રોજે રોજ બપોરે એકટાણું કરતા હોય તો ત્યાં ઓફિસે કાંઈ લઈને જતા હોય, બની ગયો હોય તો 2 દી થયા. હવે એ આવી જાય ખાહી. હવે જમીન બેઠા આ બાજુ. હવે વરસાદ તો રહી ગયો, હવે કાલે આવે નહીં તો સારું, બાકી છત્રી ઓઢીને મેળામાં જવું જોઈએ હવે આ વખતે, કારણ કે ગઈ ખેલે ક્યાંય ગયા નહોતા. તો આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.